એટલે ઓલા બધા કલાકારો ક્યાં ગયા? હા, કીર્તિદાન ગઢવી, જિગ્નેશ કવિરાજ, માયાભાઈ આહિર, ગીતાબેન રબારી, આ બધા જાણી ગયા. હા, વિધાનસભાની અંદર ફૂલ હાર ને સન્માન તો લેવા તો જબરા ગયા હતા. ખરેખર તમે અક્કલ મઠાવો, અંધ ભક્તો, આટલા બધા શું યાંગ તમારા મગજ મારી ગયા? તમારા પેટમાં જગતના બાપે, જગતના તાતે પકવેલું અન્ન નથી તમારી પેટની અંદર. તમને આમ એમ નહોતું થતું કે ખેડૂતો માટે અમે એક શબ્દ બોલીએ? આજે આ તમામ ખેડૂતો તમારી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે કલાકારો અમારા માટે અવાજ ઉઠાવે. પણ ખરેખર તમે તો ભાજપની ગુલામી કરતા હોય ને એવી રીતે તમે કલાકારો નીકળ્યા છો. એક તો શબ્દ બોલો, એક તો વ્યક્તિ બોલો, એક વ્યક્તિ તો બોલો, જેથી કરી ખેડૂતોને એમ થાય કે અમારા માટે એક કલાકાર બોલ્યો. તમે જેને દિવસ રાત મહેનત કરી અને ખેડૂત મોલ પક્યો છે ને એ મોલ તમે ખાઓ છો. તમે એના માટે તો એક શબ્દ બોલો, જગતના બાપ માટે તો એક શબ્દ બોલો. સાંભળો આ ખેડૂતની વેદના કેવી છે. અને ખરેખર મિત્રો બને એટલો વિડીયો આગળ શેર કરો. જે ખુલ્લે આમ કહે છે કે આ વખતે જો ભાજપના કોઈ પણ વ્યક્તિ સહાય આપ્યા વગર લીલાપર ગામની અંદર આવ્યા ને તો પોતરી કઢાઈને તોડાવવાના છે. સાંભળો અને ખરેખર મિત્રો જો આ વાત તમને સત્ય લાગે ને તો બને એટલો વિડીયો આગળ શેર કરો. જય જવાન, જય કિસાન. આ સરકારે સર્વે કરવાનું જાહેરાત કરી છે કે ખેડૂતને 7 દિવસમાં સર્વે કરીને રિપોર્ટ અમને આપે એમ આ સરકારે કીધું છે. 7 દિવસ ત્યાં વરસાદ પડે છે. સર્વેના દીકરાઓ આ હાથમાં જો આ ડુંગળી, આ એક ખેડૂત બોલું છું. અને અમને અને આ ખેડૂતની વેદના અને બીજામાં આ કલાકારો ક્યાં ગયા? તણે જાઓ ચૂંટણી એવો હોય તે પડકારાય. આ ખેડૂતનો એક શબ્દ નથી બોલતા ભરના દીકરાઓ. અને એક જો આ ખેડૂતને એક કોઈ વસ્તુની સહાય કે કોઈ વસ્તુ ન મળીને એટલે સમજી લ્યો નેપાળ વાળા થાય ને નેતાના દીકરાઓને લીલાપુરમાં આવવાનું ભારે પડી જાય. અને લાલજી મોહન કાકડિયા બોલે છે અને લીલાપુરનો ઇતિહાસ જાણી લે. નેતાઓ હતા પોતળીઓ હતા કાઢી રાખવાના છે લીલાપુરમાં આવ્યા.